ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये આપણે 27મા શ્લોક પર આવી રહ્યા છે। 26મા શ્લોકના છેલ્લા વાક્યમાં ટીકાકારે કહ્યું, તસ્માત શ્રુત્યા યુક્ત્યા બહુજ્ઞાના વચનાચ્ચ। તસ્માત તેથી શ્રુત્યા શ્રુતિના આધારે, યુક્ત્યા યુક્તિના આધારે, બહુજ્ઞાનામ વચનાચ્ચ અને મોટા વિદ્વાનો એમના વાક્યોથી પણ, એટલે કે વિદ્વત અનુભવ, શ્રુતિ યુક્તિ વિદ્વત વાક્ય એટલે વિદ્વત અનુભવ, અનુભવ વ્યક્ત કરનારા વાક્યો। જીવસ્ય સચ્ચિદાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપતા સિદ્ધાય ભાવ મળે। તત્વમસી મહાવાક્ય દ્વારા આ કહેવામાં આવ્યું કે જીવનું સ્વરૂપ કયું છે? સચ્ચિદાનંદ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ એનું જીવનું સ્વરૂપ છે, બધાનું સ્વરૂપ છે। તત્વમસી તત્વમ છે તો તું સચ્ચિદાનંદ સ્વરૂપ, તો તત્ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે। એ તત્વમાં તો ઈશ્વર સાથે જગતનો સમાવેશ થઈ જાય, અર્થાત જે કાંઈ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે। ભલે જીવનું કયું, જીવનું એટલા માટે સમસ્યા બધી એને છે, એટલા માટે દયા જીવનું સચ્ચિદાનંદ સ્વરૂપ નથી, જગતનું ઈશ્વરનું બધાનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે। એ જ છે, બીજું કઈ ને બ્રહ્મ આ જે બ્રહ્મ જે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે। તો કેમ જોવું હતું કે આ જે તમને દેખાય ને, વાત કરીને જો જે દેખાય એ તો બ્રહ્મ જ છે, એને આપણે માનીએ છીએ કે નામરૂપ, તો કે નામરૂપ તો કેવું છે? બાદ અયોગ્ય છે, વેશ છે, માત્ર આભાસ છે। એ પ્રકારે નામરૂપને જો તો નામરૂપ ખરી પડશે, કારણ કે મિથ્યા છે, જે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત। આ વેદાંત શાસ્ત્ર કહે છે કે આ જીવનનું સત્ય છે, આવું મહાન સત્ય છે। ભલે આપણે આપણી યાદ ગમે તે માનતા હોઈએ, ભલે જગત વિશે ગમે તે માનતા હોઈએ કેવું છે ને કેવું નહીં,
અને ભલે ઈશ્વર વિશે જે કંઈ માન્યતાઓ આપણી હોય, હકીકત શું છે? જે કાંઈ છે જીવ, જગત, ઈશ્વર જે કાંઈ છે સચ્ચિદાનંદ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. આ બધું કહેવાનું પ્રયોજન એ છે ને કે એકવાર આપણા મનમાંની ખાતરી થઈ જાય કે આ બરોબર છે તો તર્કયુક્ત છે, તો બરોબર વાંચવી છે. જો એ રીતે આપણે આની સાથે કન્વિન્સ થયા હોય, આપણો નિશ્ચય જન્મ્યો હોય, ત્યાં સુધી આ વસ્તુનું ચિંતન થવું જોઈએ. પછી એકવાર મનમાં નિશ્ચય જન્મ્યો કે આ જ મારું સત્ય છે, જગતનું સત્ય છે, ઈશ્વરનું સત્ય છે, આ સત્ય આ જ છે, બાકી બધું કેવું છે? મિથ્યા છે. એમને કેવું છે? મિથ્યા છે. અર્થાત મિથ્યા કોને કહેવાય? જે વ્યવહાર માટે ઉપયોગી છે, જે વ્યવહાર યોગ્ય છે, વ્યવહાર માટે ઉપયોગી છે, આવશ્યક છે, એટલે એની સત્તા છે, એટલું એનું સ્થાન છે જીવનમાં. જીવ, જગત, ઈશ્વર જેને કહેવામાં આવે છે બધા નામરૂપ જ છે. એનું સ્થાન શું છે? વ્યવહાર માટેનું સ્થાન છે, એથી વધારે કશું નહીં. રંગમંચ પર તમારે અભિનય કરવો હોય તો તમારે વેશ પહેરવો જ પડે. તમે મૂળ વેશમાં મૂળ રીતે ના જઈ શકો. એટલું આ વેશનું સ્થાન છે, એથી વધારે કશું નહીં. પછી રાજા હોય ને ભિખારી, જે કોઈ હોય તે બધા વાસ્તવમાં એક જ છે, અને તે અભિનેતા છે, ધનવાન છે, સમૃદ્ધ છે. તો આ જીવનનો નિશ્ચય બહુ જ મહત્વનો છે કે હું જીવનમાં શેને સત્ય માનું છું, અને સત્ય માનતો હોઉં તો આ ધ્યેય હોઈ શકે. અને આ સિવાય કશી વસ્તુ સત્ય નથી, દેખાય છે એમાં મિથ્યા છે. અને મિથ્યા માટે કશો દ્વેષ ના હોય. દ્વેષ માટે કશો દ્વેષ રાખવાનો અર્થ નથી, કારણ કે એ તો બદલાયા કરવાનો છે, વેશ છે. અને વેશનું એક પ્રયોજન છે. જો વેશ ના હોત તો આપણને અભિનેતાનો અનુભવ ના થયો હોત. અભિનેતા જેવો છે તેવો જ હોય તો આપણને અનુભવ ના થાય. વેશ ધારણ કરીને આપણી સમક્ષ આવે ત્યારે અનુભવ થાય ને. એ રીતે અભિનેતાએ આપણા પર ઉપકાર કર્યો કે વેશ ધારણ કર્યો, તો જ એ રંગમંચ પર આવે અને તો જ પ્રેક્ષકોના અનુભવનો વિષય બને. કમનસીબે આ વ્યવસ્થા એવી છે કે અભિનેતા સ્વયં જેવો છે તેવો અનુભવનો વિષય બનતો નથી, થાય છે પણ નથી. જે અનુભવી છે એ જ છે, જે અનુભવી છે એ જ છે. એમાં આપણે તો એમાં શું છે? આ વેશનો બાદ કરવાનો છે. વેશ શું છે? એનો બાદ કરીએ તો આપણે અભિનેતાને બરોબર જાણી શકીએ. એટલે આ બધો વેશ પહેરીને ભગવાન આવે છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ શું છે? વેશ છે. જીવ, જગત, ઈશ્વર બધું વેશ છે. એનો બાદ કરીએ અને જવા દઈએ, છોડી દઈએ તો બ્રહ્મનું આપણને જ્ઞાન થાય, દર્શન થાય. એટલે ત્યાગની વાત થઈ. જીવન શેના માટે? ત્યાગવા માટે. શું ત્યાગવા માટે? આ વેશને ત્યાગવા માટે, અથવા એમ કહેવાય કે વેશની સત્યતાને ત્યાગવા માટે. પછી વાંધો નથી. વેશ છે એને વેશ જાણવામાં આવે તો પછી આપણને એનો વાંધો નથી. પણ વેશની સત્યતાનો ત્યાગ અને કોઈક વેશનો ત્યાગ, એટલે પેલા બરાબર જાણી લઈએ પછી પેલા વેશ પહેરે. અને એને જાણી આત્મા હોવાને કારણે આત્મા જાણી શકાય પરમાત્માને. એકવાર આ બધી વસ્તુઓ મનમાં સ્પષ્ટ થઈ જાય કે ભાઈ શું મહત્વનું છે, શું મહત્વનું નથી, અને તો પછી આ બધા વ્યવહારનું કેટલું મહત્વ. એટલું જ મહત્વ કે આ બધો વ્યવહાર આપણને આ તત્વના જ્ઞાન માટેનું સાધન બને, એનું મહત્વ છે. એનું નામ સાધના. ભગવાન એ પ્રકારની સાધના બતાવી.
કે ભાઈ વ્યવહારનું મહત્વ કેટલું. માત્ર આપણને તત્વનું જ્ઞાન થાય એ માટેનું સાધન બનવા જેટલું. કારણ કે છેલ્લે તો વ્યવહારનો બાદ જ કરવાનો છે. એ બાદ થતા પહેલા આપણે વ્યવહાર માટે ઉદાસીનતા સેવીએ ભાઈ ચાલો. એ નથી એ કહેના પહેલા ને પાછું ઓછો થઈ ગયો. એ નથી તો કઈ થોડો એકો ભલે આવતા, મને જ આવે છે, બીજા તો કોઈને આવતો નથી. એટલે આ વેશ છે, છેવટે એનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. એની પહેલાનો બાદ કરવાનો છે. એની પહેલા એની સાથે કમ્ફર્ટ મેળવવાની છે, સ્વસ્થતા મેળવવાની છે. એટલે વેશ આપણને તકલીફ ના આપે, એ ન્યુસન્સ ના બને, એ વિઘ્નરૂપ ના બને. એટલા માટે વેશ સાથે એક સંબંધ સ્થાપવાની પહેલા જરૂર છે, જેને કહેવાય ઉદાસીનતા, રાગ દ્વેષનો અભાવ. વેશ પ્રત્યે રાગ હોય તો એ અવરોધરૂપ બને, આપણું ધ્યાન ખેંચે ને. દ્વેષ હોય તો એ અવરોધરૂપ બને. માટે આ બધા સર્વ સાથે, જગત સાથે પહેલી વસ્તુ કયું છે? રાગ દ્વેષ રહિતનો સંબંધ સ્થાપિત કરવો. પણ લઈને આવે છે એનું શું? તો એ પ્રકારની એટીટ્યુડ, અભિગમ દર્શાવવો, જેથી જે રાગ દ્વેષ લઈને આવ્યા છે એ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. આમ જીવન જીવવાની બે રીતે થઈ. એક અવિવેકપૂર્વક જીવન જીવવું, જેમાં રાગ દ્વેષની વૃદ્ધિ થતી જાય અને આ જગત વધારે વધારે અવરોધરૂપ બનતું જાય. અથવા બી કઈ રીતે છે? રાગ દ્વેષની ક્ષતિ થતી જાય, એ ક્ષીણ થતા જાય, એવી પ્રક્રિયા. તો બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા સંસારની છે, જેને કારણે, જેને પ્રિય કહેવામાં આવ્યું, અવિવેકની પ્રક્રિયા છે, જેમાં રાગ દ્વેષની વૃદ્ધિ થતી જાય છે. બીજાને શ્રેય કહેવામાં આવ્યું, જ્યાં પેલા તત્વને મહત્વ આપવામાં આવે છે, જ્યાં પેલા અભિનેતાને મહત્વ આપવામાં આવે છે, વેશને નહીં. જે વેશ હોય તે ખરો. વેશને મહત્વ હોય તો અભિનેતાની ઉપેક્ષા થઈ જાય. ના, આમ નથી ગમતું ભાઈ, આવું લઈને કેમ આવ્યો, હું પહેરીને કેમ આવ્યો, ભિખારી બને ના આવીશ મારી સામે, તો વેશનું મહત્વ થઈ ગયું. તો પેલાની ઉપેક્ષા થઈ. જે વેશ લાવે તે ખરો. તો વેશની ઉપેક્ષા જીવનમાં થાય. ઉપેક્ષા રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. દ્વે નામ રૂપે ઉપેક્ષા, આ બે નામ વૃક્ષની ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદ તત્પર. આપણે તત્પરતા ક્યાં છે? સચ્ચિદાનંદમાં છે. આ પ્રકારની જીવન રીતિને સાધન, આ દ્રષ્ટિ કરી શકીએ. થાય છે શું કે આપણને અજ્ઞાનને કારણે એવી ટેવ પડી ગઈ છે કે ભાઈ નામ રૂપની ઉપેક્ષા થતી જ નથી, એને જ મહત્વ આપવામાં આવે છે. અને અસ્થિ ભાતી પ્રિયની ઉપેક્ષા થયા કરે. આવી જાતનું વલણ લઈને આવ્યા છે. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. આ પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષયો પ્રત્યે રાગ અને દ્વેષ રહેલા જ છે. આવું વલણ લઈને આવ્યા છીએ. આખું ઉલટાવાનું છે. એટલા માટે ભગવાને શરૂઆત કરી કે ભાઈ યોગની ભાવના, નિષ્કામ ભાવના, પ્રદાતાની ભાવના, એ પ્રકારનો અભિગમ, જેને કારણે આ નામ રૂપ મહત્વ ઓછું ઓછું લેવી. તું લઈ જા. છોડવાની ભાવના, પકડવાની નહીં. એનો અર્થ એ કે આ મારે મહત્વને છોડ નહીં જોઈએ. એને પકડી રાખીએ તો એ વસ્તુ આપણે માટે તત્વ કરતા વધારે મહત્વની બની. અને જવા દઈએ એટલે તત્વ મહત્વનું બન્યું. આ વસ્તુ ગઈ. આનું નામ છે કર્મયોગ. કર્મ એટલે કે વ્યવહાર. ટૂંકમાં એ પ્રકારે વ્યવહાર થાય.
કારણ કે પ્રત્યેક વ્યવહાર આપણને પડકાર ફેંકે છે કે શું પકડવા માંગો છો અને શું છોડવા માંગો છો. એ સિવાય વ્યવહાર થાય જ નહીં. પ્રત્યેક વ્યવહારમાં શ્રેય અને પ્રેયનો વિવેક કરવો જ પડે. આમ પ્રત્યેક વ્યવહારમાં શ્રેય અને પ્રેયનો વિવેક કરવો જ પડે. પ્રેય એટલે કે વેશને મહત્વ આપવું, શ્રેય એટલે વેશ ધારણ કરનારને મહત્વ આપવું. આમ રાગ દ્વેષ પૂર્વક વ્યવહાર થાય એટલે પ્રેયને મહત્વ અપાયું, અને રાગ દ્વેષનો ત્યાગ એટલે પ્રેયનો ત્યાગ. પ્રત્યેક ક્ષણ આપણી પાસે આ પ્રકારની પડકાર ફેંકે. પ્રત્યેક ક્ષણે જે પ્રકારની વિચારધારા મનમાં ચાલતી હોય છે એમાં આ પ્રકારની પસંદગી થતી જ હોય છે. એક મનમાં વિચાર આવ્યા ને આવ્યો તો ખરો, પછી એની વિચારને શું કરું છું એ દ્વારા મેં શું પસંદ કર્યું નક્કી થાય. આ રીતે એકવાર મનમાં નિશ્ચય થયો કે આ મારું ધ્યેય છે, આ પ્રાપ્ત કરવાનું છે, એનું મહત્વ છે, પેલું ધ્યેય નથી, મહત્વ નથી, એને છોડવાનું છે. કેમ છોડાય? એની પર ત્યાં રાગ દ્વેષને છોડવાનો. અહંકાર, ઈગો ફરે. ઈગો એટલે રાગ દ્વેષ, આગ્રહ વગેરે વગેરે. તો આ રીતે આ બધી ચર્ચા દ્વારા નક્કી થયું કે છેવટે આ જીવા અમારું સ્વરૂપ કયું છે? સચ્ચિદાનંદ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. તમારે મારા એ સ્વરૂપ પ્રમાણે વર્તવું જોઈએ. એ સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે એ સ્વરૂપ પ્રમાણે વર્તું થાય. એ વિરુદ્ધ વર્તું તો કોઈ દાડો જ્ઞાન, એટલે અંદર સંઘર્ષ જન્મવાના જ છે. નિત્યતા, શુદ્ધતા, બુદ્ધતા, મુક્તતા, સત્યતા આ બધું આવે જીવનમાં. તો કદાચ બધું જન્મને પછી પણ આની અપેક્ષા રાખાય. બહુનામ જન્માનામ અંતે મળો તો પણ ક્યારે આ પ્રક્રિયાનો પ્રારંભ થયો હોય તો. બાકી કેટલાય જન્મો થઈ જ ગયા છે. પણ આ બધા સમજ દ્વારા આપણે આ પ્રકારની પ્રક્રિયાનો પ્રારંભ કરીએ. જીવનની પ્રાયોરિટી અગ્રિમતા મનમાં સ્પષ્ટ કરીએ તો આજે કહેવામાં આવ્યું તત્વમસી મહાવાક્ય વડે એ આપણા જીવનનો મંત્ર બને. ટૂંકમાં વેદાંતને જીવનનો મંત્ર બનાવવા માટે આ વેદાંત છે. જરૂર આપણને બૌદ્ધિક ચર્ચાઓનો ખૂબ રસ પડે છે, ના નથી, આનંદ છે, અને આનંદ પડવો જ જોઈએ. આનંદ દ્વારા માત્ર આપણું આ પ્રકારનું કન્વિક્શન, નિશ્ચય છે ને વધારે દ્રઢ થતો હોવો જોઈએ. અને એ રીતે ધીમે ધીમે બધા નિશ્ચિત રૂપે જીવન મંત્ર બનવું જોઈએ. એ જીવન મંત્રો લઈને આવ્યા છે આપણે પૂર્વના કર્મને કારણે, દુનિયાને કારણે, ઉછેરના ચાર વસ્તુઓના કારણે. એટલે એવા મંત્રો અંદર બધા સ્થાપિત થઈ ગયા છે, રૂઢ થઈ ગયા છે, અને એ જ આપણું સંચાલન કરતા હોય છે. એટલે આપણે આપણું સંચાલન એ પ્રકારના સ્વભાવથી ન થવા દઈએ, અને આ પ્રકારના નિશ્ચયથી આપણું સંચાલન થવા દઈએ. એ બધા માટે આ ચર્ચા છે. હવે આગળ વધીએ. આપણે ઉપસંહાર કરે છે. ટીકાકાર કહે છે, ઇદાનીમ ઉક્ત સ્વરૂપમ બ્રહ્મ આત્મત્વેન સાક્ષાત. ગમે તેટલું એકો ભલે રહ્યો, વાંધો નથી, ડોન્ટ વરી. ઇદાનીમ ઉક્ત સ્વરૂપમ બ્રહ્માત્મત્વેન સાક્ષાત કુર્વતઃ. બસ ભલે.
ઇદાનીમ આ પ્રકારે ઉક્ત સ્વરૂપમ બ્રહ્મ, જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું કયું? સચ્ચિદાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ એવું બ્રહ્મ આત્મત્વેન સાક્ષાત કુર્વતઃ. આમ તો એમણે છેલ્લા વાક્યમાં તો આ જીવનું સ્વરૂપ કહ્યું, એ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ જે છે આત્મત્વેન સાક્ષાત કુર્વતઃ, એને આત્મતયા સાક્ષાત્કાર કરો કે હું આ છું એ પ્રકારે એ મારા માટે વાસ્તવિકતા બનવી, એ જીવંત સત્યતા બનવી, એ આપણું ધ્યેય છે. કુરુતઃ પુરુષસ્ય, હવે જે પુરુષ હોય વ્યક્તિ હોય સ્વપ્રકાશ અપરિમિત આનંદ બ્રહ્માત્મતા અવસ્થાન લક્ષણા વિદેહ મુક્તિ. આવા પુરુષ માટે, મહાપુરુષ માટે, જ્ઞાની પુરુષ માટે વિદેહ મુક્તિ, એના માટે વિદેહ મુક્તિ, ટૂંકમાં દેહ રહિતની મુક્તિ. દેહ અને વિદેહ, વિદેહ એટલે દેહ વગરનો, વિગત દેહ યસ્માત સ વિગત વિદેહ જનકો વિદેહ. એમાં એને દેહ સાધુ કે ભાઈ એ તો વિદેહ એટલે દેહ છે જ નહીં. ટૂંકમાં એ વિદેહ મુક્તિ કેવી છે? સ્વપ્રકાશ અપરિમિત આનંદ. કેવો આનંદ? સ્વપ્રકાશ આનંદ, અર્થાત જે આનંદના અનુભવ માટે કોઈ પ્રકારનો પ્રયત્ન ના કરવો પડે, એ આનંદ સ્વયં સ્ફુરિત થાય છે. એ કેવો છે? અપરિમિત. એ વિષયનો આનંદ પણ સ્ફુરિત થતો હોય છે. આ કેવો છે? અપરિમિત અનંત. અનંત આનંદ કૃષ્ણાય, અનંત આનંદ. તો એવું બ્રહ્મ છે. આમ તો બ્રહ્મ કેવું છે? કયું એમ પોતે પાછા કહે છે ઉક્ત સ્વરૂપમ બ્રહ્મ ખરું, પણ કયું ઉક્ત સ્વરૂપ? આ સ્વપ્રકાશ અપરિમિત આનંદ બ્રહ્મ, જેનું સ્વરૂપ આગળ કહેવામાં કયું બ્રહ્મ છે? જે સ્વપ્રકાશ છે, અપરિમિત છે, આનંદ સ્વરૂપ છે. જે આગળ કહેવામાં આવ્યું અદ્વિતીય છે, અપરિચ્છિન્ન છે. આત્મા કેવો છે? અપરોક્ષ છે, સ્વપ્રકાશ છે. આત્મા અપરોક્ષ છે એટલે કે સ્વપ્રકાશ છે. ઈશ્વર કેવો છે? અપરિચ્છિન્ન છે. પરોક્ષ પણ અપરિચ્છિન્ન છે. તો સ્વપ્રકાશ અપરિમિત આનંદ, એવું આનંદ એ સ્વરૂપ વાળો બ્રહ્મ, આનંદ સ્વરૂપ બ્રહ્મ. બ્રહ્માત્મતા અવસ્થાન લક્ષણ સ્વપ્રકાશ અપરિમિત આનંદ સ્વરૂપ બ્રહ્મ આત્મતા, બ્રહ્મ રૂપે અવસ્થાન, આવા બ્રહ્મ રૂપે અવસ્થાન પ્રાપ્ત કરવું, અવસ્થિતિ પ્રાપ્ત કરવી, નિષ્ઠા પ્રાપ્ત કરી, સહજ અવસ્થા પ્રાપ્ત કરવી, ન વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ અર્થાત આ જ્ઞાની પુરુષ આ પ્રકારે બ્રહ્મ, આ સ્વરૂપના બ્રહ્મમાં આત્મરૂપે સહજ નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એક વસ્તુ, પ્રારબ્ધ કર્મ ક્ષય પર્યંતમ, તો પ્રારબ્ધ કર્મના ક્ષય થાય નહીં, થાય ત્યાં સુધી દેહેન્દ્રિયાદિ પ્રતિભાસ સહિતા તાદૃક બ્રહ્માત્મના અવસ્થાન લક્ષણ, તાદૃક બ્રહ્માત્મના અવસ્થાન, એ જ પ્રકાર, એ જ બ્રહ્મ છે, એમાં જ અવસ્થાન. પણ બ્રહ્મ અવસ્થાન હવે બે પ્રકારનું થયું. આ કયું છે? દેહેન્દ્રિયાદિ પ્રતિભાસ સહિતા, દેહ ઇન્દ્રિય વગેરેનો પ્રતિભાસ થઈ રહ્યો છે એવું બ્રહ્મમાં સ્થિતિ. આ પ્રકારના બ્રહ્મમાં નિષ્ઠા, જે નિષ્ઠાની સહિત
આ દેહ ઇન્દ્રિય વગેરે ઉપાધિનો અવભાસ પણ થઈ રહ્યો છે. તો વિદેહ મુક્તિ કેવી છે? બ્રહ્મમાં અવસ્થાન, જ્યારે દેહનું કોઈ જાતનો પ્રતિભાસ નથી. વિદેહ, દેહ પ્રકાશતો જ નથી, દેહનું અસ્તિત્વ જ નથી. દેહ કહો એટલે કે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે, એના અસ્તિત્વ રહિતનું બ્રહ્મમાં જે નિષ્ઠા છે વિદેહ મુક્તિ. અને આ ઉપાધિનો અવભાસ થાય છે એને સહિતની બ્રહ્મનિષ્ઠા એટલે જીવન મુક્તિ. આ પ્રકારે મુક્તિની બે સ્થિતિ કામ આવે. તાદૃગ બ્રહ્માત્મા અવસ્થાન લક્ષણા જીવન મુક્તિ છે ફલમ ઇતિ. તો જીવન મુક્તિ પણ ફળ છે, વિદેહ મુક્તિ પણ ફળ છે. કોની જીવન મુક્તિ કહેવાય? દેહેન્દ્રિયાદિ પ્રતિભાસ સહિતા મુક્તિ અથવા સહિતા અવસ્થાન લક્ષણ સહિતમ અવસ્થાન. બ્રહ્મમાં નિષ્ઠા ખરી, પણ કેવી છે? દેહેન્દ્રિયાદિ પ્રતિભાસ સહિતા નિષ્ઠા. બ્રહ્મ નિષ્ઠા પણ છે અને જોડે જોડે આ દેહ ઇન્દ્રિયનો પ્રતિભાસ પણ થાય છે. ટૂંકમાં દેહ ઇન્દ્રિય ધરાવે પણ છે અને બ્રહ્મ નિષ્ઠા પણ પ્રાપ્ત નિષ્ઠા છે, નિષ્ઠ છે. એ પ્રકારની મુક્તિને જીવન મુક્તિ. કારણ કે જીવન એને જ કહેવાય ને, દેહેન્દ્રિયાદિ હોય એનું નામ જ જીવન ને. ત્યારે એવી પણ અવસ્થા છે કે દેહેન્દ્રિય ન હોય અને મુક્તિ હોય, તેને શું કહ્યું? વિદેહ મુક્તિ. જ્યારે આ ઉપાધિનો પ્રતિભાસ નથી એ પ્રકારની બ્રહ્માત્મતામાં નિષ્ઠારૂપી જે મુક્તિ છે એને વિદેહ મુક્તિ કહેવામાં આવી. તો બે પ્રકારનું ફળ છે. કોને? ઉક્ત સ્વરૂપમ બ્રહ્મ આત્મત્વેન સાક્ષાત કુર્વતઃ. બ્રહ્મજનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું. એ બ્રહ્મને આત્મત્વેન આત્મરૂપે સાક્ષાત્કાર કરીને એમાં જે નિષ્ઠા પ્રાપ્ત કરે છે એવા વિદ્વાનને, એવા મહાપુરુષને આવો દ્વિવિધ ફળ મળે છે. એક ફળ કયું છે? જીવન મુક્તિ છે. જે કયું ફળ છે? વિદેહ મુક્તિ છે. અભિપ્રેત્ય એ વસ્તુને ખ્યાલમાં રાખીને પ્રકરણ ઉપસંહરતી. આ પ્રકરણનો એટલે કે અદ્વૈત મકરંદ પ્રકરણનો ઉપસંહાર કરે છે. એટલે કે ટૂંકમાં તત્વોપદેશનો આ છેલ્લો શ્લોક છે. પહેલું જે છે એ ઉપક્રમ છે, છેલ્લે છે ઉપસંહાર છે, આ વચ્ચે શું છે? આખો ગ્રંથ છે. તો હવે આપણે 27મો શ્લોક. ઉપશાંત જગज्जीव शिष्याचार्येश्वर भ्रमम् स्वतः सिद्धमनाद्यन्तम् परिपूर्णमहं महः. અહમ મહઃ, હું કોણ છું? મહઃ છું, તેજ છું. આગળના શ્લોકમાં પણ મહા શબ્દનો પ્રયોગ થયો. લક્ષ્યમ એક રસમ મહઃ. તત્વમસી એ મહાવાક્ય વડે જે લક્ષ્ય છે એવું એક રસ ચૈતન્ય સ્વરૂપ. મહા એટલે ચૈતન્ય, હું છું એ જ કહેવામાં આવ્યું. શું કહે છે? પરિપૂર્ણ મહઃ. મહા એટલે ચૈતન્ય, પ્રકાશ, તેજ. કેવું છે? પરિપૂર્ણ. જે પરિપૂર્ણ છે, અપરિચ્છિન્ન છે. કેવું છે? અનાદ્યંતમ. જે અનાદિ છે, અનંત છે. મુખ્ય અર્થમાં અનાદિ અનંત છે. આમ પ્રકૃતિને પણ અનાદિ અનંત કહેવાય વ્યાવહારિક સ્તરે. પણ આ શું છે? જેનો આદિ એનો અંત આવી જ ન શકે. પ્રકૃતિ કેવી છે? ભલે અનાદિ કહેવાય, કેવી છે? શાંતા, અંતવાળી છે. એ અંધકાર રૂપ હોવાને કારણે પ્રકાશથી એનો અંત આવે. પ્રકાશનો અંત ના આવે. અનાદ્યંતમ, અનાદ્યંતમ, અનાદિ અનંતમ. અકાર બંને જોડવાનો. કેવું? સ્વતઃ સિદ્ધમ, સ્વયં સિદ્ધ, સ્વયં અસ્તિત્વ ધરાવનારું. અર્થાત પોતાના હવા માટે કશા પર આધારિત નથી. તેથી પોતાના પ્રકાશવા માટે પણ કશા પર આધારિત નથી.
સ્વયં સિદ્ધ, સ્વયં સ્ફૂર્ત, અને પછી અનાદ્યંતમ પૂર્ણમ સ્વયં પૂર્ણ. જે સ્વયં સિદ્ધ છે, સ્વયં સ્ફૂર્ત છે, સ્વયં પૂર્ણ છે, એવું મહા એ પ્રકારનું તેજ છે, ચૈતન્ય છે, તે હું છું. તો આ બધાનું શું? પણ આ જગતનું શું? ઉપશાંત જગત જીવ શિષ્યાચાર્ય ઈશ્વર બ્રહ્મમ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કહે ને, સર્વ એટલે શું? જગત, જીવ, શિષ્ય, આચાર્ય, ઈશ્વર, બધું આવી ગયું. આ જગત રૂપી, જીવ રૂપી, શિષ્ય રૂપી, આચાર્ય, ઈશ્વર રૂપી ભ્રમ, આ બધા ભ્રમ છે. ભ્રમણતા આ બધાની કેટલી છે? વ્યવહારિક સત્તા છે, મિથ્યા સ્તરના છે. છેવટે એ બધાનો પણ બાધ થઈ જાય. જ્ઞાની પુરુષ માટે આ બધાનો પણ બાધ થઈ જાય. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. આમ ગુરુ પણ નથી, શિષ્ય નથી, બંધુ નથી, મિત્ર નથી, જન્મ નથી, કશું નથી. આ બધાનો બાધ થઈ ગયો. કેમ થયો? એ ભ્રમ હતો. માત્ર ભ્રમનો જ બાધ થાય, બાકી કશાનો બાધ ના થાય. બાધ થયો એટલે અદર્શન થઈ જવું, એનો નાશ થઈ જવો. જ્ઞાનથી જે છે જ નહીં એને આપણે તુચ્છ કહીએ, જે છે પણ એનો જ્ઞાનથી નાશ થાય એને આપણે મિથ્યા કહીએ, અને છે એનો નાશ થાય જ એને આપણે સત્ય કહીએ. જે છે એનો ક્યારે નાશ ન થાય એનો આમ સત્ય. ગઈકાલે વાત કરે ને, નિત્યતા કયા પ્રકારની છે? પ્રકૃતિ કેવી છે? અનિત્ય કેમ કહી? એનો નાશ છે, જ્ઞાનથી નાશ છે. કાળથી નાશ કર્યો તો ચાલો વધારે પડતું થયું. કાળ પ્રકૃતિની ઉપજ છે, પણ જે હોય કર્યું. ચાલો એમણે કંઈક વાક્ય કાઢ્યું. એ ત્રિશિખી બ્રાહ્મણો માતાજી મને કહ્યું, પછી મેં અહીંયા ક્લાસમાં કહ્યું ને, ત્રિશિખી બ્રાહ્મણો ઉપનિષદ છે. એમાંથી વાક્ય લીધું કે માય સબલમ સદ એ બ્રહ્મ છે, તેમાંથી અવ્યક્તની ઉત્પત્તિ, અવ્યક્તમાંથી મહત્તત્વ વગેરે વગેરે, એટલે ઉત્પત્તિનો ક્રમ બતાવે. ત્યાં અવ્યક્તને એ પણ ઉત્પન્ન થયેલું બતાવે. ચાલો, તો જે હોય તે એટલે એટલા જ માટે કે એ પણ અનિત્ય છે, એ પણ ભ્રમ છે, એ પણ મિથ્યા છે, એ માટે, એટલા માટે. તો તેથી આ બધા પ્રકારનો ભ્રમ છે. ખરેખર આ જીવ જગત ને ઈશ્વર ત્રણ આવી ગયા. અહીંયા જગત, જીવ ને ઈશ્વર, આ ત્રણે કેવા છે? ભ્રમ છે, અર્થાત અધ્યારોપ છે. જે આપણે સમજ્યા આગળ કે પ્રકૃતિ પંચદશના પહેલા પ્રકરણમાં શું કહ્યું? પ્રકૃતિ કેવી છે? ત્રિગુણાત્મિકા, સત્વરજસ તમો ગુણાત્મિકા. આપણે બ્રહ્મ ગીતાના પેલા શ્લોકની ટીકામાં પણ જોયું. ત્યાં વિશુદ્ધ સત્વ પ્રકૃતિ જેને માયા કહેવામાં આવી, એમાં પ્રતિબિંબિત પરમાત્મા કે બ્રહ્મ કેવું છે? ઈશ્વર, જે માયાનું સ્વામી છે. મલિન સત્વ પ્રકૃતિ છે, એમાં પ્રતિબિંબ બ્રહ્મ શું કહેવામાં? જીવ, જે માયાથી અધિષ્ઠિત છે, માયાથી સંચાલિત છે. અને ત્રીજું તમઃ પ્રધાન પ્રકૃતિ, એના દ્વારા જેનો અધ્યારોપ થયો એ જગત. આમ આ રીતે જીવ, જગત, ઈશ્વર આ ત્રણેય શું છે? સોપાધિક બ્રહ્મ. ટૂંકમાં મલિન સત્વ અવિદ્યા, મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ જેને અવિદ્યા કહેવામાં આવે, એવી ઉપાધિ ધરાવનારા બ્રહ્મને કે વેશ ધરાવનારા બ્રહ્મને જીવ કહેવામાં આવે. વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિ જેને માયા કહેવાય, એના એ વેશ ધરાવનાર ઈશ્વર કહેવામાં આવે. તમો ગુણ રૂપી વેશ ધરાવનાર, નામ રૂપાત્મ વેશ ધરાવનાર એ બ્રહ્મને જગત કહેવામાં આવે છે. ત્યાં સ્પષ્ટ કર્યું કે બ્રહ્મ છે એણે આ ત્રણ પ્રકારના વેશ ધારણ કર્યા, અને તેથી જાણે ત્રણ રૂપ ધરાવતો હોય
એવી રીતે ભાષ્ય રહ્યો. એ બધો નાટક વ્યવહાર કરી રહ્યો છે. વ્યવહાર કોણ કરે છે? માત્ર બ્રહ્મ જ કરે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. વ્યવહાર કરનાર પણ બ્રહ્મ છે. જેની સાથે વ્યવહાર થયો એ પણ બ્રહ્મ છે. અને જે આ વ્યવહારને સંભવિત બનાવે છે એ પણ બ્રહ્મ છે. તેથી બધું બ્રહ્મ જ છે એ સમજાવવા માટે આ રીતે 3 પ્રકારની ઉપાધિનું નિરૂપણ કરવામાં આવ્યું કે આપણને જીવ જગત ઈશ્વરનો જે ભેદ જણાય છે જીવનમાં એ કયો છે? ઔપાધિક ભેદ છે. ઉપાધિના સ્તરનો ભેદ છે. વાસ્તવમાં પ્રત્યેક ઉપાધિમાં જે વ્યવહાર કરી રહ્યું છે એ તો એક જ પરમ બ્રહ્મ છે. એક જ અભિનેતા એને 3 પ્રકારના વેશ ધારણ કર્યા અને એક સાથે ટ્રિપલ વેશમાં ટ્રિપલ રોલ કરી રહ્યો છે. એમાં 2 વસ્તુ મેરી પાસે શિષ્ય આચાર્ય. શું થાય છે કે ભાઈ આ બધું એક આ વસ્તુ પછી એક લાગણીના સ્તરની વાત થઈ ગઈ. હું શિષ્ય છું, એ આચાર્ય છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ન ક્રિયાદ્વૈતમ સદા કુર્યાત ભાવાદ્વૈતમ ન કરેચિત. ક્રિયામાં ભલે દ્વૈત હોય પણ ભાવ સાથે, ઈશ્વર સાથે, ગુરુ સાથે તો દ્વૈત રાખવું જ. ભાવ ક્રિયા કર્મમાં વ્યવહાર ભલે દ્વૈત હોય પણ આ પ્રકારે ગુરુ સાથે છે ને એ તો દ્વૈત રાખવું જ. એ લાગણીનો સવાલ છે. વ્યવહાર છે ત્યાં સુધી. પણ છેવટે કહેવા નૈવ ગુરુ 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 નૈવ શિષ્ય. ગુરુ પણ નથી અને શિષ્ય નથી. એ દ્રષ્ટિ ધરાવે ને પછી તમે ભાવ રાખો જુદી વાત છે. એ ભાવ તમારી દ્રષ્ટિમાં અવરોધરૂપ ના થવો જોઈએ. એ દ્રષ્ટિ સાથે ભાવ હોય તો એ ભૂષણ બની જાય. એ દ્રષ્ટિને એ ભાવને કારણે દ્રષ્ટિનું અવરોધ થાય તો એ દૂષણ બની જાય. એટલે પછી ભક્તિ છે એ પણ છેવટે જઈને આમાં પરિણમવી જોઈએ. તો આ બધા પ્રકારનો ભ્રમ એટલે સમગ્ર જગત અંદર આવી ગયો. સર્વમાં આમ તો જીવ જગત ઈશ્વરમાં બધું આવી જાય પણ છતાં એમાં શિષ્યને આચાર્યને વિશેષ કહેવામાં આવ્યા. એમનું વિશેષ સ્થાન છે, એમનો પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો. આ પ્રકારનું ભ્રમ ઉપશાંત થઈ ગયું. આ પ્રકારનો ભ્રમ રહ્યો જ નથી. એવું બ્રહ્મ હું છું, એવું મહા હું છું, એવું તેજ હું છું. અર્થાત આ હુંના જ્ઞાનની અંદર આ કશી વસ્તુને સ્થાન નથી. આ બધાનો નાશ થઈ ગયો. બહાર કહો કે નાશ થઈ ગયો. એના મુક્તિ. હવે આ પ્રકારની મુક્તિની 2 અવસ્થા હોય. મુખ્ય અર્થમાં ક્યારે હોય? જ્યારે ઉપાધિ ન હોય ત્યારે. અને ઉપાધિ હોય ત્યારે પણ એ બાધિત છે એ પ્રકારના જ્ઞાન સાથે જે જ્ઞાની પુરુષ છે એના માટે તો આ બધું ઉપશાંત છે જ, ભલે વ્યવહારના સ્તરે હોય તો. કર્મણ્ય બી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ કાંઈ કરતો નથી. કર્મમાં પ્રવૃત્ત છે કારણ કે આ બધી ઉપાધિ છે. નૈવ કિંચિત કરોતિ સહ, એ કંઈ કરતો નથી કારણ કે એની દૃષ્ટિ આ કશું નથી. તો આ વેદાંતનો ટૂંકમાં આ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું અથવા તો મુક્તિનું સ્વરૂપ કહ્યું. તો ટીકાકાર કહે છે ઉપશાંત જીવન મુક્તિ અવસ્થાયામ બાધિત. હવે ઉપશાંત એટલે શાંત થઈ ગયું. તો નિવૃત્ત થઈ ગયું. પણ જીવન મુક્તિ અવસ્થાયામ, જ્યાં જીવન મુક્તિ અવસ્થા છે ત્યાં હજી અદૃશ્ય થઈ નથી ગયું. આ સ્વપ્નનું સંપૂર્ણ બાદ થઈ જાય કેવું ભાઈ? એનો બાદ એટલે શું થાય? એ તો એનું અદર્શનમ થઈ જાય. દર્શન રહે જ નહીં, નાશ જ થઈ જાય. તો એ પ્રકારનો બાદ થયો જીવન મુક્તિ અવસ્થા. ત્યાં સુધી આ વ્યાવહારિક સત્તા રહેતી નથી. હવે અજ્ઞાન અવસ્થામાં આ બધાની સત્તા રહે છે. પરંતુ જ્ઞાની પુરુષ માટે આની કેવી છે? પ્રાતિભાષિક સત્તા રહે છે, વ્યાવહારિક નહીં. એટલે આપણે કેવું છે? આ તો સોપાધિક ભ્રમ રહે છે. જેવી રીતે આપણે જ્ઞાન થાય કે આ તો ઝાંઝવાનું જળ છે,
ત્યાર પછી પણ એ ઝાંઝવાંઝણી પ્રતીતિ રહે છે, પણ એમાં કોઈ સત્યતાની દૃષ્ટિ રહેતી નથી. તેવી રીતે જીવન મુક્તિ અવસ્થાયામ જ્ઞાની પુરુષની પણ જીવન મુક્તિ અવસ્થાની અંદર આ બધાની પ્રતીતિ છે. હોવાને કારણે એને વ્યવહારની અંદર આ બધી વસ્તુઓ જે છે ને એને ધ્યાનમાં લેવામાં આવે છે. એ પોતે છે ને એની ઉપાધિ પણ છે. ઉપાધિ સહિતની મુક્તિને જીવન મુક્તિ કહેવામાં આવી. તો આ એક ઉપાધિ હોય તો બધું હોય, બાકીનું જીવ પણ હોય તો ભાઈ જગત પણ હોય, ઈશ્વર પણ હોય, શિષ્ય પણ હોય, આચાર્ય પણ હોય. પણ બધા ઉપશાંત એટલે આ બધા બાધિત થઈ ગયા, અર્થાત એમની સત્યતા રહી નથી, માત્ર એમનો પ્રતિભાસ છે. વ્યવહાર માટે પ્રતિભાસ પૂરતો છે. વ્યવહાર માટે એ તકલીફો છે બધી, કે વ્યવહાર થાય જ કેવી રીતે? તો વ્યવહાર માટે એ બધું સત્ય હોય એવું આવશ્યક નથી. પ્રતિભાસ હોય તો પણ વ્યવહાર થઈ શકે. આપણે વ્યાપારની રમત રમતા હોઈએ એ બધો પ્રતિભાસ જ છે. કશો રૂપિયો ત્યાં હોતો નથી, અને તો લાખ રૂપિયા જીતો ને આટલા જીતો ને પેલું જીતો ને બધું. એટલે આપણે એટલી ગંભીરતાથી લોકો રમે છે. લડાઈ કરે એને માનવું તારું બધું કલા થશે એને માટે આ કાગળનું છે બધું, છતાંય પણ તો જેવી રીતે આ બધું મિથ્યા જ છે. મને સાંતાક્રુઝ મળ્યું, પેલો કે મને માહિમ મળ્યું, પેલો કે મને ફલાણું મળ્યું. અને સાંતાક્રુઝ વધારે હોય માહિમ કરતા, મને યાદ છે ત્યાં સુધી. એટલે તો આ પ્રકારે મને જીતવાની હારવાની આવી જાતની લાગણીઓ જન્માવે છે બધું. એનો થઈ થયો કે એ વખતે એ પ્રાતિભાષિક રહેતું નથી, વ્યાવહારિક બની જાય છે. આપણે જ્યારે રમતા ત્યારે મોટા થઈ ગયા પછી આપણે આપણા દીકરા સાથે રમીએ તો જુદી વાત છે, એને જ જીતાડીએ જ્યાં ભાઈ. એટલે કે એને નાનો હતો લખોડી રમતો ત્યારે એક એક લખોડી મહત્વની હતી. મારી હું જીત્યો. એ જ બાળક પિતા થયો અને પોતા પુત્ર લખોડી રમતો હોય તો એનો દીકરો પપ્પા હું જીતી ગયો. હા બેટા બરાબર છે. તો હવે એનું મહત્વ રહેતું નથી. જીવન મુક્ત પુરુષ માટે કશી વસ્તુનું મહત્વ નથી, કારણ કે ગઈકાલે આપણે જોયું તે પ્રકારે પરમાત્મા કેવો છે? આ સંસારના લેશ સુધી અસ્પૃષ્ટ છે. તો જ્ઞાની પુરુષ પણ આ બધા વ્યવહાર અસ્પૃષ્ટ છે, કશી વસ્તુને સ્પર્શતી જ નથી. એના માટે બધી વસ્તુ છે બરોબર જ છે. જીવન મુક્ત અવસ્થા મુક્તિ અવસ્થાયામ બાધિત હૈ. આ બધો વ્યવહાર આ બધું દ્વૈત છે, બાધિત થઈ ગયું. પણ જીવન મુક્તિ અવસ્થામાં એનો પ્રતિભાસ રહે છે, ઉપાધિની પ્રતિભાસ રહે છે. વિદેહ મુક્તિ અવસ્થાયામ નિરુપાધિક બ્રહ્મ, બધી ઉપાધિ જતી રહી. રજ્જુ સર્પ એનો સંપૂર્ણ બાદ થઈ ગયો, પછી સર્પની કોઈ પ્રતીતિ પણ રહેતી નથી. વિદેહ મુક્ત અવસ્થાયામ સર્વાત્મના નિવૃત્ત. તો કે આ જે ભ્રમ છે, આ બાધિત નિવૃત્ત કોણ કહેવામાં આવે છે? ભ્રમ માટે. તો આ બધો ભ્રમ જે છે જીવ જગત જીવ શિષ્ય આચાર્ય ઈશ્વર, આ ભ્રમ છે એને જીવન મુક્ત અવસ્થામાં બાધિત થઈ ગયો. દર્શન છે પરંતુ એની સત્યતા નથી, પ્રતીતિ છે. વિદેહ મુક્ત અવસ્થામાં સર્વાત્મના નિવૃત્ત, વિદેહ મુક્ત અવસ્થામાં પ્રતીતિ પણ નથી. પ્રતીતિ ક્યાં? ઉપાધિ. પ્રતીતિમાં જગતની પ્રતીતિ માટે ઉપાધિ જોઈએ. જેવી રીતે આપણે જગતના સ્થૂળ પદાર્થોનો અનુભવ કરવો હોય તો આ સ્થૂળ શરીરની જરૂર છે, ઇન્દ્રિયોની જરૂર છે, તો થાય. એ ન હોય ત્યારે સ્વપ્ન અવસ્થામાં આપણને આ સ્થૂળ વિષયોનો સંપર્ક રહેતો નથી. તો એ સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, સૂક્ષ્મ વિષયનો સંપર્ક એ જતો રહે તો પછી એ વ્યવહાર પણ રહેતો નથી. ટૂંકમાં વ્યવહાર ક્યારે હોય? એ વ્યવહારનું સાધન હોય ત્યાં સુધી. કયું સાધન છે? ઉપાધિ છે એ વ્યવહાર માટેનું સાધન છે. એ જ ના હોય તો વ્યવહાર સર્વાત્મના નિવૃત્ત.
પછી એ પ્રકારનો ભ્રમ પણ રહેતો નથી, બધી જ નિવૃત્ત થઈ ગયો. તો કંઈક થોડો થોડો ક્લેશ પડતો હોય, ન પડવો જોઈએ, છતાં એટલા બોજથી પણ એટલો બોજ રહે છે. ચા માની લો કે જ્ઞાની પુરુષને પણ એટલો બોજ રહે છે, જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી આ વ્યવહારનો બોજ રહે છે. અને કોઈ પ્રકારના બધા પ્રકારના બોજ રહિત જે સ્થિતિ છે આપણે રાહ જોવી પડે, ત્યાં સુધી આ દેહ પતન ન થાય, ત્યાં સુધી પ્રારબ્ધ ક્ષય થાય નહીં, ત્યાં સુધી. તો વિદેહ મુક્ત અવસ્થાયામ સર્વાત્મના નિવૃત્ત જગત જીવ શિષ્યાચાર્ય ઈશ્વર લક્ષણો ભ્રમ. આ બધા શ્લોકોનું અર્થઘટન સંક્ષેપ શારીરિક પ્રમાણે કરવામાં આવ્યું છે કે આમાં એમણે એવા શબ્દોનો પ્રયોગ નથી કર્યો. આ જે વાક્ય છે એનો અર્થ આવો થઈ શકે. એટલે બધાની અંદર સંક્ષેપ શારીરિકના શ્લોકો બધા ઉદ્ધૃત કરવામાં આવ્યા. જે પ્રકારનો અભિપ્રાય ત્યાં છે અભિપ્રાય પણ જોડે જોડે પેલી આપણી જે બ્રહ્મ ગીતા છે એને પણ કોટ કરવામાં આવે, એનો પણ અભિપ્રાય જ્યાં જ્યાં જણાવ્યો ત્યાં. પણ આ જીવન મુક્તિ વિદેહ મુક્તિ આ બધી ચર્ચાઓ છે એ સંક્ષેપ શારીરિકમાં બધા ગ્રંથોમાં થાય, પ્રકરણ ગ્રંથોમાં થાય, મોટા મોટા પ્રકરણ નાના ના થાય. છોડે જીવન મુક્તિ સ્વીકારી લેવામાં આવી છે અને વિદેહ મુક્તિ પણ એ જીવન મુક્તિ વિદેહ મુક્તિની પણ વિવાદ થાય છે. એ બધા વિવાદ પછી શું નિશ્ચય થયો? તો સંક્ષેપ શારીરિકમાં નિશ્ચય થયો કે ભાઈ જીવન મુક્તિ છે. એનું મૂળ ક્યાં? શારીરિકમાં. ક્યાં આગળ? શારીરિક સૂત્રમાં. એ કેમ તો કે શારીરિક ભાષ્યમાં. એટલે શારીરિક ભાષ્ય છે, શારીરક ભાષ્ય શું છે? શારીરિક નહીં, શારીરક ભાષ્ય કોનું છે? ભાષ્યકારનું. એના નિર્ણય પ્રમાણે આ સંક્ષેપ એ ભાષ્યના અર્થઘટન પ્રમાણે એના અર્થઘટન કરનારા વધારે છે એકથી. શાંકર ભાષ્યના અર્થઘટન પણ એકથી વધારે છે. એટલા માટે શાંકર સંપ્રદાયની અંદર પણ નાની નાની આવી બધી ભેદ રેખાઓ છે ખરી. તો વાચસ્પતિ મિશ્રનું એક કહેવાય અને પછી વિવરણ પ્રસ્થાન બીજું કહેવાય. એક જીવવાદ, અનેક જીવવાદ, એક અવિદ્યા અને અનેક અવિદ્યા, આ બધું પ્રક્રિયામાં જીવન મુક્તિ છે કે નથી વગેરે આવા નાના નાના વિવાદો રહે છે. મુખ્ય તત્વમસીમાં અહમ બ્રહ્માસ્મિમાં જીવ એ બધામાં વિવાદ નથી, પણ આવી બધી વસ્તુઓમાં પ્રક્રિયાઓમાં ભાષ્યકારે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે? ભાષ્યકારે જ્યારે બ્રહ્મસૂત્ર સમજાવ્યું એટલે કે વેદાંત સમજાવ્યું, અને વેદાંત સૂત્ર પણ કહે છે બ્રહ્મસૂત્ર. એમ વેદાંત સમજાવ્યું ત્યારે જે પ્રકારની પ્રક્રિયા કહો, માળખું કહો, એમ કયું માળખું અપનાવ્યું છે? ક્યારેક તમે પ્રતિબિંબનું દૃષ્ટાંત આપો, ક્યારેક અવચ્છેદનું દૃષ્ટાંત આપો. તો ભાષ્યકારને શું અભિપ્રેત છે? પ્રતિબિંબ એમને સ્વીકાર્ય છે કે પછી અવચ્છેદ સ્વીકાર્ય છે? એક જીવવાદ સ્વીકાર્ય છે કે અનેક જીવવાદ સ્વીકાર્ય છે? એક અવિદ્યા સ્વીકાર્ય છે કે અનેક અવિદ્યા સ્વીકાર્ય છે? જીવનમુક્તિ સ્વીકાર્ય છે કે નથી સ્વીકાર્ય વગેરે વગેરે. તો આ બધા આટલા મોટા ભાષ્યમાંથી જાત જાતના વાક્યો લઈને ભાષ્યકારનો શું અભિપ્રાય છે એનું અર્થઘટન કરવામાં આવે જુદા જુદા આચાર્યો વડે. એ પ્રકારે ભાષ્યકાર શું કહે છે એના અર્થઘટનની અંદર પણ આવા બધા સૂક્ષ્મ આવા ફાંટા છે. એમનો એક ફાંટો કયો છે? સંક્ષેપ શારીરિક. એ બ્રહ્મસૂત્ર છે એનો સંક્ષેપ છે. તો કઈ રીતે? ભાષ્યકારે જે પ્રકારે બ્રહ્મસૂત્રને સમજાવ્યા છે ને એ પ્રકારે. એટલે
જે સંક્ષેપ શારીરિકમાં કહેવામાં આવ્યું એને આપણે બ્રહ્મસૂત્રમાં એનું મૂળ જોઈ શકીએ, અને નસીબ અને હું માનું ત્યાં સુધી ભાષ્યમાં મૂળ જોઈ શકીએ. પણ અહીં જે ટીકા કરવામાં આવી કોના આપણે સ્વયં પ્રકાશ હતી, એમણે આ બધા શ્લોકોનું અર્થઘટન કર્યું છે. એ કઈ રીતે કર્યું છે? સંક્ષેપ શારીરિક સર્વ એ જે પ્રકારે બ્રહ્મસૂત્રનું અર્થઘટન કર્યું છે એ પ્રકારે, એટલે વારંવાર એમનું અહીંયા ઉદ્ધૃત કરવામાં આવે છે. હું માનું છું ટૂંકમાં એટલે મુક્તિદ્વય છે, કારણ કે એમણે કહ્યું ને મુક્તિદ્વય, એમણે અવતરણિકામાં કહ્યું મુક્તિદ્વયની વાત. અવતરણિકા કે આ પછીનો શ્લોક 27 શ્લોક છે એ બંને પ્રકારની મુક્તિનું પ્રતિપાદન કરે છે. એ શ્લોકની અવતરણિકામાં કહેવામાં આવ્યું ને સમજાવ્યું કે પ્રારબ્ધ કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી જીવન મુક્તિ છે, પછી વિદેહ મુક્તિ છે. હવે આ શ્લોક છે એમાંથી આપણે સમજવાનું રહ્યું ટૂંકમાં. એમાં જીવન મુક્તિ કઈ છે, વિદેહ મુક્તિ કઈ છે, બંને મુક્તિ કઈ છે, એ અર્થઘટનનો સવાલ છે ને. તો અર્થઘટન આ પ્રકારે કરવામાં આવ્યું. એટલા માટે લક્ષણો બ્રહ્મ યસ્મિન તત્તાદૃશમ, ટૂંકમાં આ જગત જીવ શિષ્યાચાર્ય ઈશ્વર લક્ષણો બ્રહ્મ. તો જો આખું વાક્ય શું છે? ઉપશાંત જગત જીવ શિષ્યાચાર્યેશ્વર બ્રહ્મમ મહા. એ મહા છે ને નાન્યતા જાતિનો શબ્દ મળે બ્રહ્મમ કહેવામાં આવે. બ્રહ્મ શબ્દ પોતે તો પુલ્લિંગ છે, પણ સમાસ અંતે આવે છે ને સમાસની જાતિ હોય જાતિ થાય, એટલે આખું વિશેષણ છે. કોનું? આખી પંક્તિ, પહેલી પંક્તિ છે ને એ મહા શબ્દનું વિશેષણ છે. આવું મહા હું છું. કેવું મહા? જેમાં ત્યાં બધા બ્રહ્મ ઉપશાંત થઈ ગયો. એટલે ઉપશાંત બ્રહ્મ યસ્મિન તત ઉપશાંત બ્રહ્મમ, જેમાંથી બ્રહ્મ ઉપશાંત થઈ ગયો એવું મહા હું છું. એ કયા પ્રકારનો ભ્રમ? તો કે જગત જીવ શિષ્યાચાર્ય લક્ષણ ભ્રમ. જગત જીવ શિષ્યાચાર્ય રૂપી ભ્રમ, અથવા જેનું લક્ષણ એવો ભ્રમ ઉપશાંત થઈ ગયો જેમાંથી એવું મહા હું છું. યસ્મિન તત એટલે શું થયું? આ સમાસ કેવો સમજાવ્યો? જગત જીવ શિષ્યાચાર્ય ઈશ્વર લક્ષણો ભ્રમ. જગત જીવ શિષ્યાચાર્ય ઈશ્વર જેનું લક્ષણ છે એવો ભ્રમ. ઉપશાંત ભ્રમ યસ્મિન તત, આવો ભ્રમ જેમ ઉપશાંત થઈ ગયો છે એવું જે છે યસ્મિન તત તે તાદૃશમ એ પ્રકારનું મહા હું છું. આખું મહાનું વિશેષણ છે. હવે આમાં બંને મુક્તિ કહેવામાં આવી છે. આ ભ્રમ ઉપશાંત થઈ ગયો, ભ્રમ બાધિત થઈ ગયો, ભ્રમ નષ્ટ થઈ ગયો, એ નાશની બે અવસ્થાઓ છે તો આપણે કહીએ છીએ. એમણે કહ્યું કે જે અવસ્થામાં જે મહા, જેમાં આ બધો જ ભ્રમ બાધિત થઈ ગયો છે, મહા હું છું. તો બાધની બે અવસ્થાઓ કઈ? એક તો પ્રારબ્ધ કર્મ છે, આ ઉપાદન આભાસ છે, ત્યાં સુધીનો એક પ્રકારનો બાદ, જેને બાધિત અનુવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં જે હતું ને એ બાધિત તો થઈ ગયું. આપણને ઝાંઝવાનું જળ દેખાય, પહેલા એને જળ માનતા હતા. હવે જ્ઞાન થયા પછી ખબર પડી કે આ તો ઝાંઝવાનું જળ છે, માટે જળનો ભ્રમ છે. અને એ આ ઝાંઝવાનું જળ છે જ્ઞાનમાં,
પેલા જળપણાનો ભ્રમ નિવૃત્ત થયો. જળની પ્રતિદિ રહે છે ને બાધિત અનુવૃત્તિ. પહેલા જ અનુવૃત્તિ કે આ જળ છે એ બાધિત થઈ ગયું, એ રહે છે, પ્રતિદિ રહે છે. તે પ્રકારે પહેલા આ જગત, જીવ, શિષ્ય, આચાર્ય, ઈશ્વર આ બધાને સત્ય માનવામાં આવતું હતું. જ્ઞાન થયા પહેલા, જ્ઞાન થયા પછી ખબર પડી કે આ બધું શું છે? મિથ્યા છે. એ વ્યવહારિક સત્યતા છે, પારમાર્થિક સત્યતા નથી. એ જ્ઞાનમાં આ બધાનું કોઈ સત્યત્વ ના રહ્યું એટલે બાધિત થઈ ગયું. અને છતાં બધાની પ્રતિદિ ચાલુ રહી. એટલે કે વ્યવહારમાં હજી એનો આદર થાય છે અથવા એની પ્રતિદિ રહે છે. એ રીતે આ સોપાન ટૂંકમાં પ્રતિદિ સહિતનો બાદ અને પછી સૂર્યનો અસ્ત થઈ જાય, જાણો દેખાય જ નહીં ત્યારે પ્રતિદિ પણ નથી, ત્યારે એનો સંપૂર્ણ બાદ થઈ ગયો. એટલે પ્રતિદિ સહિતનો બાદ અને પ્રતિદિ રહિતનો બાદ એમ કહેવાય. એટલે બાધિત કયો ને આમાં બંને પ્રકારનો બાદનો સમાવેશ થઈ ગયો. ઉપશાંત એટલે બાધિત. ઉપશાંત શું કર્યો? ઉપશાંત થઈ ગયો, સંપૂર્ણ શાંત થઈ ગયો, બાધિત થઈ ગયો. એટલે શું ભાઈ? અદૃષ્ટ થઈ ગયો કે આભાસ રૂપ રહ્યો? બે અર્થ કરવામાં આવ્યા કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી એનો આભાસ છે, એની સત્યતા નથી, અને માટે કોઈ રીતે હવે મને તકલીફ નથી આપતો. આવાસ છે ને તકલીફ ના આવે, સામે દેખાય જાણો તો ભાઈ ગાડી ચલાવવા વાંધો ના આવે, નહીં તો આપણે અટકી પડ્યા હતા. સામે જે આપણને જળ દેખાય છે એ સાચું છે તો આપણે અટકી પડવું, બરાબર, એટલે આગળ ના જાઓ. પછી બરોબર તપાસ કરતા વિચાર જાણ્યો કે આ તો ઝાંઝવાનું જળ છે, આ સડક છે ને એવી ચમકતી છે કે સૂર્યના કિરણમાં આવી જાતનો આભાસ જન્માવે છે, અને તેથી ત્યાં જળનો ભ્રમ થાય. એવું થયા પછી એ જળની પ્રતિદિ રહે, પણ એ મને હવે મારા વ્યવહારમાં બાધક નથી. હું ગાડી ચલાવી રાખું છું, બાકી નવી પાણી હોત તો ના ચલાવી હોત. પહેલા આ બધો છે ભ્રમ હતો, એટલે પ્રતિદિને સાચી માન્યું નામ ભ્રમ. એ વસ્તુ મારા વ્યવહારની અંદર બાધક હતું, મારા વ્યવહારમાં આડખીલી રૂપ હતો, તો મારા વ્યવહારને પ્રભાવિત કરતો હતો. હવે એ પ્રભાવિત કરતો નથી. પહેલા જીવન મુક્તિ અવસ્થાયામ બાધિત વેદ મુક્ત નિવૃત્ત. અહીં બાધિત એટલે ભાષે છે, પ્રતિદિ છે, પણ સત્યતા નથી, નિવૃત્ત પ્રતિદિ પણ નથી. જીવન મુક્તિ અવસ્થામાં આ દ્વૈતની કે ભ્રમની પ્રતિદિ પણ નથી. ભ્રમ નિવૃત્ત થઈ ગયો. આ રીતે મુક્તિદ્વયસ્ય જ્ઞાન ફલત્વમ સર્વજ્ઞાત મુનિવયુક્તમ. મુક્તિદ્વયસ્ય જ્ઞાન ફલત્વમ એટલે શું? મુક્તિદ્વયમ જ્ઞાન ફલમ એવું છે. મુક્તિદ્વયસ્ય બે પ્રકારની મુક્તિ, જ્ઞાન ફલત્વમ એ જ્ઞાનનું ફળ છે. ટૂંકમાં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ હું છું એ પ્રકાર જ્ઞાનનું ફળ શું છે? મુક્તિદ્વય. આ બે પ્રકારની મુક્તિ એ જ્ઞાનનું ફળ છે. સર્વજ્ઞાત મુનિ એ સર્વજ્ઞાત મુનિએ પણ કહ્યું છે, એટલે આ ગ્રંથકાર કહે છે અને એમણે પણ કહ્યું છે. એટલે આ ગ્રંથકાર કહે છે અને આ પ્રકારે સમર્થન આપવામાં આવે છે. બીજા ગ્રંથો, બીજા જે પ્રમાણભૂત ગ્રંથો છે, જેમ કે સંક્ષેપ શારીરિક, જેમ કે બ્રહ્મગીતા, એ પ્રમાણભૂત ગ્રંથોને તુલના કરીને આ ગ્રંથમાં જે કહેવામાં આવ્યું છે એને સમર્થન કરવામાં આવ્યું, પ્રમાણિત કરવામાં આવ્યું. ઉત્તમ. તો હવે આપણે આમાં જઈએ પહેલા સંક્ષેપ શારીરિકમાં જવું પડશે, અને આ તો 43મો શ્લોક લખ્યો છે અને 45માં બે શ્લોક અહીંયા આગળ ઉદ્ધૃત કર્યા છે, પણ આપણે 39
39ના શ્લોકથી ત્યાં ચર્ચા શરૂ કરશું. તો પછી આ શ્લોકમાં જે કહેવામાં આવે છે ને એ આપણે બરાબર સમજી શકશું. અને ત્યાં એ બધા શ્લોકોમાં જે ચર્ચા થઈ છે ને એનું મૂળ શું છે? બ્રહ્મસૂત્ર. કયું બ્રહ્મસૂત્ર? બ્રહ્મસૂત્ર ભાષ્ય. તો આ પ્રકારે જીવન મુક્તિ કે પ્રારબ્ધ ક્ષય જે છે, કર્મક્ષય કોને? કર્મક્ષય કહો. એ કર્મક્ષયનું નિરૂપણ કરનાર એ બ્રહ્મસૂત્રો છે. એનું અર્થઘટન ભાષ્યકારે કેવું કર્યું છે? ભાષ્યકારનું અર્થઘટન જે વાંચો એ સર્વજ્ઞાતો મુનિ માટે શું છે? એનો પાયો છે, આધાર છે. બ્રહ્મસૂત્ર આધાર છે બ્રહ્મસૂત્ર ભાષ્ય માટે. અને આ કયું સૂત્ર છે? આ 4:1:15 ચોથો પાદ, ચોથું પ્રકરણ, પહેલો પાદ, 15મું સૂત્રને આગળ પાછળ જોઈ શકાય. પણ આ સૂત્ર જે છે એમાં પ્રારબ્ધ કર્મ વિશે ચર્ચા છે કે ભાઈ કર્મનો ક્ષય થાય છે કે નહીં. જ્ઞાની પુરુષ માટે પ્રારબ્ધ જતું રહે છે કે પ્રારબ્ધ રહી જાય છે? જતો રહે તો જીવન મુક્તિ નથી, રહી જાય જીવન મુક્તિ છે વગેરે. તો આ બધી ચર્ચાઓ બીજા ગ્રંથોમાં થઈ છે. અદ્વૈત સિદ્ધિ વગેરે વગેરેમાં દરેક આચાર્યએ આ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે અથવા આ બધું સમજાવવાનો પોતાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે મારે એવું કહેવાનું છે કે આપણે પહેલા 4:1:15 બ્રહ્મસૂત્ર છે એને આપણે જોઈશું, એનું ભાષ્ય જોઈશું. ત્યાર પછી આપણે એની સમજ કઈ રીતે સંક્ષેપ શારીરિકમાં આપી જોઈશું. અને એ રીતે પછી આપણે આ શ્લોક તો પછી સમજાય જ ગયો, બીજું તો આમાં છે નહીં. એ સિવાય અમુક બીજી ટીકા છે નહીં. એટલે આવતીકાલે આપણે આ પ્રકારે કરશું. 4:1:15 બ્રહ્મસૂત્ર છે એનું ભાષ્ય, જે પુસ્તક હોય ટીકા જે કંઈ હોય રત્નપ્રભા વગેરે. પછી સંક્ષેપ શારીરિકનો 4:4:39 શ્લોકથી માંડીને 45 સુધી 7 શ્લોકો અહીં ચર્ચા કરશું. એટલે આ ચર્ચા થઈ જશે, એટલે આ શ્લોકની ચર્ચા થઈ જશે. તો એ પ્રમાણે કરશું કાલ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.